કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 1ના દાખલા આપણે 1.6 સુધી કર્યા હતા. હવે એના પછીના દાખલાઓ આપણે કરીશું. આપણે ચેપ્ટર નંબર 3 ચાલુ કરી દઈશું. સાથે સાથે આપણે ચેપ્ટર 1, 2, 3ના દાખલાઓ પણ સાથે સાથે પટાવતા જઈશું. એટલે ચેપ્ટર 3ની થિયરી ચાલુ થઈ જશે તમારી, અને ચેપ્ટર 1ના જે દાખલાઓ છે તે બી આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું. બરાબર? એટલે બરાબર ધ્યાન આપજો. ચેપ્ટર 1નું પણ રિવિઝન કરતા રહેજો. હવે ચેપ્ટર 1ના જે આપણા દાખલાઓ બાકી હતા 1.7થી એની શરૂઆત કરીએ આપણે. તો આપણને આપવામાં આવેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ, ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. આ તમને દેખાય સમબાજુ ત્રિકોણ કે જેની બાજુઓની લંબાઈ સમાન હોય. ધારી લઈએ કે આની બાજુઓની લંબાઈ L છે, તો દરેક બાજુની લંબાઈ કેટલી આવી જાય? L આવી જાય. બરાબર છે? અને આ એના શું કહેવાય? શિરોબિંદુ. આ A, B, C જે પોઈન્ટ છે તેને કહેવામાં આવે છે શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે તે શોધવાનું છે. એટલે આપણે શોધવાનું શું છે કે વિદ્યુત ભાર A એટલે વિદ્યુત ભાર, કયો વિદ્યુત ભાર? Q, કે કયો? જે શિરોબિંદુ A પર છે તેના પર લાગતું બળ આપણે શોધવાનું છે, FA. બરાબર? પહેલું નંબર આ શોધવાનું છે. પછી બીજો વિદ્યુત ભાર આપણે જોઈએ તો વિદ્યુત ભાર Q, જે ક્યાં આવેલો છે? શિરોબિંદુ B પર આવેલો છે. તો આ FB આપણે શોધવાનું છે. બરાબર છે? એના પછી છે વિદ્યુત ભાર માઇનસ ક્યુ. બરાબર? વિદ્યુત ભાર માઇનસ ક્યુ કે જે આવેલો છે શિરોબિંદુ C પર. એટલે આપણે શોધવાનું છે FC. એટલે આ 3 બળો આપણે શોધવાના છે. ખ્યાલ આવી ગયો? ચલો, તો હવે આપણે શરૂઆત કરીએ. શિરોબિંદુ A પર આવેલા વિદ્યુત ભાર Q પર લાગતું બળ. ચલો, તો આપણે લખીએ. આ બિંદુ અહીંયા વિચારી લીધું. આના પર લાગતું બળ સમજો. આ પ્લસ વિદ્યુત ભાર છે અને આ માઇનસ વિદ્યુત ભાર છે. બરાબર છે? એટલે આ અને આની તરફ બળ લગાડશે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? એટલે બળની દિશા કઈ હશે? અહીંયા આ બાજુ હશે. આ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને આ બીજો પ્લસ ક્યુ વિદ્યુત ભાર. એટલે આના કારણે પણ આના પર લાગતું બળ આ તરફ દિશામાં હશે. કઈ તરફ? આ તરફ. ખ્યાલ? આ સીધી લાઈન દિશામાં, સીધી લાઈન દોરવાની, આ તરફની દિશામાં હશે. બરાબર? એટલે આ બળ આ તરફ હશે ને એક બળ આ તરફ. એટલે એનું પરિણામી બળ તમને અહીંયા કશે મળશે. બરાબર? એનું પરિણામી બળ આપણને અહીંયા મળશે. તો આ બળને આપણે કહીએ FAB. એટલે B વડે લાગતું A પર બળ. અને આ બળ જે છે આને કહીએ CAC. એટલે C વડે A પર લાગતું બળ. એનો મતલબ આ જે પરિણામી બળ છે એને આપણે શું કહી શકીએ? FA. એનો મતલબ એવો થાય કે FAB અને FAC આ બે બળનો જો આપણે સદિશ સરવાળો કરીએ તો આપણને A પર લાગતું પરિણામી બળ મળી જાય. કેમ કે આ વિદ્યુત ભાર Q છે, એના પર કેટલા બળ લાગે છે? માઇનસ Q વડે બળ લાગે છે ને એક Q વડે બળ લાગે છે. બરાબર છે? તો આપણને અહીંયા આનો સરવાળો કરીએ તો આપણને શું મળી જાય? પરિણામી બળ મળી જાય. ચલો, તો આપણે FA બરાબર શું લખી લખી શકીએ? FAB પ્લસ FAC. બરાબર છે? હવે બીજી વસ્તુ છે કે જો આપણે આ બિંદુ Q પર લાગતા બળનું મૂલ્ય શોધીએ તો આપણને ખબર છે કે કુલમના નિયમ પ્રમાણે FAB જો આપણે લખીએ, ખાલી મૂલ્યની વાત કરું છું, FAB, તો AB એટલે કે Q ઇન્ટુ Q. એટલે Q ઇન્ટુ Q લખાય. એટલે આ વિદ્યુત ભાર A પર રહેલો વિદ્યુત ભાર અને B પર રહેલો વિદ્યુત ભાર. છેદમાં જો એમના વચ્ચેનું અંતર કેટલું છે? L. તો એનો Lનો સ્ક્વેર આવી જાય. અને અહીંયા અચળાંક K.
તો આપણે લખી શકીએ KQ²/L². ખ્યાલ આવે છે? અને મૂલ્યની વાત કરું છું, મેં ખાલી મૂલ્યની વાત કરું છું, બરાબર છે. એવી જ રીતે જો આપણે મૂલ્ય વિચારીએ કોનું, FACનું મૂલ્ય વિચારીએ, ACનું મૂલ્ય, તો K અહીંયા પણ માઇનસ વિદ્યુતભાર નથી લખતો, તો K²/L², એટલું જ મૂલ્ય મળશે એનું. દિશા ભલે બદલાઈ જશે, અહીંયા જો -Q લખવું તો દિશા બદલાઈ જાય, પરંતુ મૂલ્ય તો એટલું ને એટલું જ રહે, બરાબર છે. એટલે અહીંયા લાગતું બળનું જે મૂલ્ય છે તે શું હશે? સેમ હશે. તો આપણે લખી શકીએ કે F મૂલ્યના હિસાબે FAB બરાબર FAC બરાબર F. બંનેનું મૂલ્ય સમાન છે, તો મેં એને F વડે દર્શાવી શકું. ચલો હવે જરા સમજીએ. સદિશ સરવાળો કરવા માટે આપણને ધોરણ 11માં ચતુષ્કોણની રીત, એનામાં નિયમ ખબર છે. જો બે સદિશ સરવાળો કરવો હોય આપણે શું લખવું પડે? એનું જો મૂલ્ય આપણે ફાઇન્ડ કરવું હોય FAનું, આપણે લખવું પડે FAB² વત્તા FAC² વત્તા 2FAB ઇન્ટુ FAC, બરાબર છે? ખ્યાલ આવે છે? અહીંયા લખવું પડે cos θ, એટલે બંને વચ્ચેનો ખૂણો. હવે આપણે લખવું પડે. હવે આપણે FAB અને FACની જગ્યાએ આપણે શું લખી શકીએ? આની અંદર F લખી શકીએ, તો આપણે લખી દઈએ અહીંયા FABની જગ્યાએ આપણે લખી દઈએ F, કેમ કે FAB અને FACની વેલ્યુ કેવી છે? સમાન. FAC વત્તા FACની જગ્યા પણ મેં શું લખી શકું? F² વત્તા અહીંયા લખી શકું 2F ઇન્ટુ F, બરાબર છે? આની જગ્યા પર F, આની જગ્યા પર F cos. હવે થીટા કેટલો લેવો હોય જરા સમજીએ. આમની વચ્ચે જે બનતો આ ખૂણો છે FAB અને FAC વચ્ચે બનતો ખૂણો, એ જ આપણો શું થઈ જશે? થીટા. તો આ જે ખૂણો બને છે સમબાજુ ત્રિકોણ છે, તો આ 60 છે, અને એક જ સીધી રેખા હોય તો 180. તો આ બચેલો ખૂણો આપણે કરીએ તો 180 માઇનસ 60, એટલે આ જે બચેલો ખૂણો આપણો બચી જશે 120. એટલે અહીંયાથી લઈને અહીંયા લગીનનો જે ખૂણો છે તો 180, અને આટલો જે ખૂણો છે 60, તો અહીંયા બચેલો જે ખૂણો છે કેટલો થઈ જાય? 120. તો અહીંયા આપણે cos કેટલા લખવા પડે? cos 120. ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ આપણે સોલ્યુશન કરીએ. તો F² કેટલા થઈ જાય? 2F². ખ્યાલ આવ્યું? અહીંયા પણ આપણે જો પ્લસ લખીએ તો FF, એટલે અહીંયા થઈ જાય 2F². અને cos 120ની જે કિંમત થશે એ તમે યાદ રાખો અત્યારે, -1/2. એટલે અહીંયા આપણે જે કિંમત મૂકવાની છે cos 120ની, એ કેટલી મૂકવાની છે? -1/2. હવે આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય, અને આ પ્લસ અને માઇનસ, એટલે માઇનસ થઈ જાય. એટલે અહીંયાથી આપણે અંદરથી આવીએ તો 2F². હવે આ પ્લસ માઇનસ શું થઈ જાય છે? માઇનસ, એટલે અહીંયા -F². એટલે અહીંયા આવી જશે. આપણે આગળ અહીંયા લખીએ, અહીંયા આગળ આવીએ તો અંદર રૂટની અંદર આવી જશે F², બરાબર છે? એટલે અહીંયા આવી જશે FA = √ અને વર્ગ કેન્સલ, એટલે FA = F. એટલે આપણે જે આ મૂલ્ય શોધેલું છે એ કેટલું આવી જશે? F. અને એની દિશા કઈ હશે? દિશા તમને દેખાય છે? જો આ રેખા કોને સમાંતર છે? આ રેખા આને સમાંતર. તો આપણે કહી શકીએ દિશા B થી C તરફ, B થી C તરફની જે રેખા છે તેની દિશા બની જશે. ખબર પડી? એટલે આ જે વેલ્યુ આપણે શોધેલી છે એ કોના પર લાગતું બળ આપણને મળી જાય? આ આપણને મળી જાય FA પર લાગતું બળ. ચલો, પણ આપણને તો આ પહેલો પોઈન્ટ આપણો સોલ્વ થઈ ગયો. આ પહેલો પોઈન્ટ આપણો સોલ્વ. એવી રીતે જો FB પર લાગતું બળ આપણે શોધવું હોય, બરાબર? FB પર લાગતું બળ વિચારો, FB પર લાગતું બળ. તો FB પર લાગતું બળ જરા અહીંયા વિચારીએ કે આની દિશા આ તરફ હોય અને આના કારણે લાગતું બળ આ તરફ હોય, બરાબર છે? એટલે આ FB એટલે આ તરફ લાગે બળ, એટલે આને કહીએ
બી પર લાગતું બળ કોના કારણે? સી વડે આ. અને આ તરફ જો જોઈએ બી પર લાગતું બળ કોના કારણે? એ વડે, તો એને કહેવાય બી એ. તો આવી રીતે આપણે લખી શકીએ કે બરાબર, અહીંયાથી આપણે લખી શકીએ કે એફ બી સી વત્તા એફ બી એ, આ બંનેનો જો સરવાળો કરીએ તો અહીંયા જો ખૂણો કેટલો બને પાછો? આ બંને, એટલે અહીંયા આપણને પરિણામી બળ આ બાજુ મળે એફ બી. ખ્યાલ આવે છે? પરિણામી બળ આપણને આવી રીતે મળે. તો આપણે જેવી રીતે એફ એ શોધ્યું છે ને એવી રીતે એફ બી શોધવાનું, કેમ કે આની એફ બી સી અને એફ બી એ બંનેનું મૂલ્ય કેવું આવશે? સમાન. કેમ કે એના બી જો કે ક્યુના છેદમાં એલ સ્ક્વેર, અહીંયા બી આવશે કે ક્યુના છેદમાં એલ સ્ક્વેર. તો તમે અહીંયા લખી શકો કે એફ બી સીનું જે મૂલ્ય હશે એ જ મૂલ્ય હશે એફ બી એનું. મૂલ્ય કેવું છું, દિશા અલગ અલગ હશે, એટલે એની જગ્યાએ આપણે પાછું એફ લખી દેવાનું. એટલે સેમ ટુ સેમ જે આ ગણતરી તમે કરી એ જ ગણતરી પાછી આવી જશે. એટલે એફ બીની વેલ્યુ જે તમને મળશે એ પણ કેટલી મળી જશે? એફ. અને એની દિશા કઈ આવશે? સમજો, એની દિશા જો આ બળની દિશા કઈ આ તરફ છે, આ તરફ છે, તો આ દિશામાં કઈ છે? એ થી સી. તો એની દિશા આવી જશે એ સી. ખ્યાલ આવે છે? એની દિશા શું આવી જશે? એ સી. ગણતરી આના જેવી જ કરવાની છે. અહીંયા શું મૂકવાનું છે? બી સી અને બી એ, અને બાકી પછી એફ 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 અને ખૂણો 120 જ આવશે. એટલે ગણતરી કરીને જવાબ આપણો આટલો જ આવશે. તમે અહીંયા ડાયરેક્ટ એક્ઝામમાં લખી જશે તે જ પ્રમાણે એફ બી બરાબર એફ એ સી. બરાબર છે? આ તમારું આટલું લખો તો બી કંઈ વાંધો નથી. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ત્રીજા પોઈન્ટ પર જઈએ. ત્રીજા પોઈન્ટ પર કેટલું બળ લાગે છે તે જોઈ લઈએ. બરાબર છે? ચલો, ત્રીજા પોઈન્ટની ઉપર લાગતું બળ આપણે વિચારીએ તો આ માઇનસ ક્યુ વડે જો નીચેની તરફ આ પ્લસવાળો નીચેની તરફ ગેસ છે એટલે આને આ તરફ ગેસ છે, અને આ પણ પ્લસ છે તો આને નીચેની તરફ ગેસ છે, તો આ તરફ ગેસ છે બંને બળ. બરાબર? એટલે પરિણામી બળ આપણને અહીંયા મળશે. અહીંયા બિંદુ એટલે પરિણામી બળ અહીંયા. તો આપણે અહીંયા લખી શકીએ સી પર લાગતું બળ. કોના પર લાગતું બળ? સી પર. એટલે સી અહીંયા લખીએ. કોના વડે લાગે? અહીંયા એ વડે લાગે, સી એ. અહીંયા પણ આપણે લખીએ કે સી પર લાગતું બળ કોના વડે? બી વડે. એટલે આપણે લખી દઈએ સી બી. ખ્યાલ આવી ગયો? અને આ જે અહીંયા તમને વચ્ચેની લાઈન બતાવે છે તે તમને શું બતાવે? પરિણામી બળ એફ સી. હવે આપણે શોધવાનું શું છે? પરિણામી બળ એફ સી શોધવાનું છે. તો આપણે લખી દઈએ એફ સી બરાબર એફ સદીશ એફ સી એ વત્તા સદીશ એફ સી બી. આ બેનો સદીશ સરવાળો કરીએ તો આપણને આ મળી જાય. હવે સદીશ સરવાળો કરવા માટે આપણને ખબર છે કે શું કરવું પડે. જેવી રીતે અહીંયા આપણે કર્યું એફ સી બરાબર આપણે કરીએ અંડર રૂટ એફ સી એનો સ્ક્વેર વત્તા એફ સી બીનો સ્ક્વેર વત્તા 2FCA ઇન્ટુ FCB અને અહીંયા આવશે કોસ થીટા. આટલું લખાઈ જાય પછી જરા ધ્યાનથી જો કે FCA અને FCBનું જે મૂલ્ય છે બળનું, તો એ તો કેટલું રહેવાનું? FCA અને FCB જો તમે બળનું મૂલ્ય શોધો તો એ રહેવાનું KQ સ્ક્વેરના છેદમાં L સ્ક્વેર, કેમ કે બધા વચ્ચે જે લાગતું બળનું મૂલ્ય તો આટલું જ છે. એની જગ્યાએ આપણે શું લખી શકીએ? F. જેવી રીતે આના અંદર આપણે કરેલું. હવે આપણે શું કરીએ? FC આની જગ્યાએ આપણે લખી દઈએ FCBની જગ્યાએ આપણે શું લખી દઈએ? F. એટલે અહીંયા આવી જશે Fનો સ્ક્વેર, અહીંયા આવી જશે Fનો સ્ક્વેર, અહીંયા આવી જશે 2 આ પણ F આ પણ F, એટલે અહીંયા બી લખાઈ જશે Fનો સ્ક્વેર. હવે અહીંયા વેલ્યુ આવશે કોસ થીટા. થીટા અહીંયા 120 નહીં આવશે, જરા ધ્યાનથી જોજો, કેમ કે આ બળ આ તરફ છે, આ બળ આ તરફ છે, એટલે તેમની વચ્ચે જે બળ છે અને તેમની વચ્ચે જે બનતો ખૂણો છે તે કેટલો બની જશે? 60. એટલે આ જે ખૂણો બની જશે તે કેટલો બની જશે? 60 ડિગ્રી. એટલે અહીંયા આવશે કોસ 60. ખ્યાલ આવે છે? અહીંયા આવી જશે કોસ 60. ખબર પડી? હવે આપણે એની બધાની વેલ્યુ મૂકી દઈએ. FC તો અહીંયા F સ્ક્વેર એટલે 2F સ્ક્વેર
બરાબર છે, વત્તા 2f² cos 60 ની જે વેલ્યુ આવશે તમને 1/2 આવી જશે. અહીંયા cos 60 ની જે વેલ્યુ હશે તે તમારી 1/2 આવી જશે. તો અહીંયાથી 2 કેન્સલ એટલે અહીંયા આવી જશે આપણને 3f². એટલે અહીંયા આપણે લખું fc, તો બે કેન્સલ થઈ જાય એટલે એક f² અને 3f², તો અંડરરૂટ બહાર કાઢી લીધું 3f અને જે વેલ્યુ આવી છે √3f. ખ્યાલ આવી ગયો? તો fc પર લાગતું જે બળ છે કેટલું આવી જશે? √3f. અને એની દિશા કઈ હશે બોલો? એની દિશા આવશે નીચેની તરફ, એટલે કે AB ને લંબ દિશામાં. AB ને લંબ દિશામાં એની દિશા આવશે પરિણામી. ખ્યાલ આવ્યો? અહીંયા સુધી ખબર પડી? એવી રીતે તમે શોધી શકો FA, FB અને FC પર લાગતું બળ. આના અંદર કોઈ ડાઉટ હોય તો બોલો. બરાબર છે? હવે એક વખત જાતે ટ્રાય મારો એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે? એટલે આપણે એની દિશા લખી શકીએ એના લંબ દ્વિભાજક તરફ, એટલે ACBના લંબ દ્વિભાજક તરફ. તમે અહીંયા દિશા લખવું હોય તો લખી શકો. ચલો, હવે એની દિશા આપણે જો દર્શાવી હોય તો શું દર્શાવી શકીએ? એની દિશા દર્શાવી શકીએ ત્રિકોણ ACBના દ્વિભાજકની દિશા. બીના દ્વિભાજક એટલે આ તમને જે ત્રિકોણ દેખાય છે ACB એની દ્વિભાજકની, એટલે આને વચ્ચે છે જે દ્વિભાજક એની દિશામાં આની દિશા હશે. એટલે એને આપણે આવી રીતે દર્શાવી શકીએ. FC √3f એકમ સદિશ વડે દર્શાવી શકીએ. તો આપણે આની અંદર શોધી લીધું કે A પર લાગતું બળ, B પર લાગતું બળ અને C પર લાગતું બળ. તો આપણે અહીંયા લખી દઈએ FA પર લાગતું જે બળ છે એ કેટલું થઈ ગયું? F. બરાબર છે? FB પર લાગતું જે બળ છે તે પણ F થઈ ગયું, અને FC પર જે લાગતું બળ છે તે √3 × F. એની દિશા તમે આગળના પ્રમાણે લખી શકો. બરાબર છે? આની દિશા તમે આગળના પ્રમાણે લખી શકો. બરાબર? મેં આગળ દિશા બતાવેલી છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 1.8 પર જઈએ. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે, ખૂબ જ ધ્યાનથી સમજજો. હવે આપણને શું કહે છે? એક ઇલેક્ટ્રોન, રકમ વાંચું છું તમારા માટે એટલે ધ્યાનથી સમજજો. એક ઇલેક્ટ્રોન 2 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે શું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે રહેલી હોય છે. માં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. એટલે અહીંયાથી એક સમાન વિદ્યુત ક્ષેત્ર તમને દેખાય છે આકૃતિમાં. અહીંયાથી ઇલેક્ટ્રોન તમને આટલું અંતર કાપીને, આ જે અંતર છે તમને આપેલું છે 1.5 સેન્ટીમીટર. તો એને આપણે મીટરમાં કરવું હોય તો 1.5 × 10⁻² મીટર લખાય આવી દે. ચલો, હવે આપણને શું કહે છે? અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ આપણને આપેલું છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે લખી દઈએ 2.0 × 10⁴ ન્યૂટન પર કુલમ. બરાબર? આવી રીતે લખી દઈએ. હવે શું કહે છે આપણને કે આકૃતિ એનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. એટલે આ જે તમને દેખાય છે વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ધનથી આપણે ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ છીએ. હવે એનું મૂલ્ય, આનું મૂલ્ય જે છે તે સમાન રાખીને, મૂલ્ય સમાન રાખીને તેની દિશા ઉલટાવી દીધી. જો ઉપર હવે ધન આવી ગયું અને નીચે ઋણ આવી ગયું. તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. એટલે પહેલાં અહીંયા આ
કન્ડિશનમાં ઇલેક્ટ્રોન પતન પામતો હતો અને બીજી કન્ડિશનમાં અહીંયા જે પ્લસ બતાવેલું છે તે શું છે? પ્રોટોન. અહીંયા પ્રોટોન પતન પામે છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. એટલે આ ઇલેક્ટ્રોનને નીચે આવવા માટે કેટલો સમય લાગે? TE એ આપણે ગણવાનો છે. અને અહીંયા TP એટલે પ્રોટોનને નીચે આવવા માટે કેટલો સમય લાગે તે ગણવાનો છે. અને પછી એને સરખાવવાનું છે કે ગુરુત્વની અસર હેઠળ એટલે ગુરુત્વાકર્ષણમાં જો પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તેના સાથે શું તફાવત છે આ પતનની અંદર, એની આપણે સરખામણી કરવાની છે. ખ્યાલ આવી ગયો હશે તમને. હવે આપણે બંનેનો સમય શોધવાનો છે. તો સૌથી પહેલે કોઈપણ વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર વિદ્યુત બળ લાગે છે. તો આપણે ધારો કે જ્યારે ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા તો પતન કરવામાં આવે ત્યારે તેના પર લાગતું બળ કેટલું હોય બોલો? F = Q × E લખાય. ચેપ્ટર નંબર 1ની થિયરી છે, બરાબર છે. F = Q × E લખાય. હા, લખાય. હવે આ કોના પર લાગતા બળની વાત કરીએ છીએ તો Fe ઇલેક્ટ્રોન પર લાગતા. તો અહીંયા વિદ્યુતભાર કોનો લેવો પડે? ઇલેક્ટ્રોનનો. હવે આપણે શું કરીએ? Feની જગ્યાએ Fe એટલે લાગતું બળની જગ્યાએ આપણે અહીંયા લખી શકીએ m × A ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું જે દળ છે તે આવી જશે, બરાબર છે. અને અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે AE. અને અહીંયા આવી જશે Q એટલે Qની જગ્યાએ મેં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે E લખી દઉં. અહીંયા ખાલી મૂલ્યની વાત કરીએ છીએ. શું કોની વાત કરીએ છીએ? મૂલ્યની. અહીંયા દિશાની વાત થતી નથી. તો ઇલેક્ટ્રોનની અહીંયા આગળ માઇનસ લખવાની જરૂર નથી. E × E આવી રીતે લખાય. વેરી ગુડ. ચલો, તો હવે આના પરથી જો આપણે એનો પ્રવેગને કરતાં બનાવીએ તો E સ્મોલ ના છેદમાં ME એનો પ્રવેગ થઈ જાય. અને સમીકરણ નંબર 1 નામ આપી દઉં. ખ્યાલ આવે છે? આપણે તો શું શોધવાનું છે? સમય. હવે જરા આ સૂત્રમાં તમે જુઓ કે E એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? અચળ છે. કેટલો આવે? 1.6 × 10⁻19 કુલમ. ચલો, વિદ્યુત ક્ષેત્ર આપણને અચળ આપેલું છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને 20 × 10⁴ ન્યૂટનના છેદમાં કુલમ. આ પણ અચળ છે. ઇલેક્ટ્રોનનું દળ એ પણ આપણને અચળ છે. 9.1 × 10⁻31 kg, બરાબર છે. આ પણ અચળ છે. આ બધી વસ્તુઓ અચળ છે એટલે એનો પ્રવેગ શું હશે? અચળ. ખ્યાલ આવે છે? એનો પ્રવેગ શું થઈ જશે? અચળ થઈ જશે. હવે જ્યારે કોઈ પણ કણ અચળ પ્રવેગથી ગતિ કરતા હોય એના માટે આપણે ધોરણ 11માં 3 સૂત્ર ભણી ગયા છે, બરાબર છે. એમાંનું એક સૂત્ર જે આપણા પાસે છે તે છે x = ut + 1/2 at². આપણે આવી રીતે લખતા હતા s = v0t + 1/2 at². આવી રીતે પણ લખતા હતા. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા સમય છે, અહીંયા બી સમય છે સૂત્રની અંદર. તો આપણે નીચે પડવા માટે લાગતો સમય શોધવાનો છે. તો અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. અને બીજી એક વસ્તુ જરા ધ્યાન આપજો કે જો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને જે પ્રોટોન છે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, જો સમજીએ આ માઇનસ છે તો પ્લસ તરફ જશે, આ પ્લસ છે તો માઇનસની તરફ જશે, બરાબર. એટલું જ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ અને પ્રારંભિક જે ઝડપ છે ને u અથવા આપણે એને v0 વડે દર્શાવીએ એને શું લખી દઈએ? 0 લખી દઈએ. આ તમને એને સૂત્ર છે અલગ રીતે દર્શાવેલું છે, બરાબર. તો આ સૂત્રની અંદર ઊંચાઈ કેટલી છે? આપણે h. તો ઊંચાઈને આપણે લખી દઈએ h, બરાબર છે. u બરાબર 0 છે એટલે આખું પદ 0 થઈ જશે. 1/a ઇલેક્ટ્રોન માટે લખતા હોય તો અહીંયા AE
ઇલેક્ટ્રોન માટેનો સમય લખતા હોય તો TE નો વર્ગ, બરાબર છે. હવે આના પરથી TE ને જો કરતા બનાવીએ તો આ પેલી બાજુ જાય તો 2H ના છેદમાં આવી જશે AE ઇઝ ઇક્વલ ટુ TE સ્ક્વેર. લખાય આવી રીતે, કેમ કે આ પદ તો છે જ નહીં, એટલે બે પેલી બાજુ જતા રહે એટલે 2H અને AE નીચે આવી જાય એટલે TE સ્ક્વેર. હવે આગળનું પદ આપણે લખીએ. અહીંયા આગળનું પદ લખીએ તો TE સ્ક્વેર, તો બંને બાજુ જો વર્ગમૂળ લઈ લઉં મેં, બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં એટલે મારું શું આવી જાય 2H ના છેદમાં AE, બરાબર છે. હવે આ કિંમત તો મેં પહેલેથી શોધી રાખેલી છે. સમીકરણ નંબર 1 પરથી આપણે AEની કિંમત મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 પરથી AEની જે કિંમત મૂકીએ અહીંયા તો 2H અને અહીંયા છેદમાં આવી જશે સ્મોલ e અને એના છેદમાં આવી જશે ME એટલે ઇલેક્ટ્રોનનું દળ. હવે આ છેદનો છેદ અંશમાં જતો રહે તો આપણે આને લખી શકીએ TE ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 2H અને અહીંયા આવી જશે ME અને છેદમાં આવી જશે E સ્મોલ e ઇન્ટુ કેપિટલ E. એટલે આ સૂત્ર આપણને મળી જશે, બરાબર. આપણે નેક્સ્ટ પેજ પર લખીએ સૂત્ર એટલે તમને વધારે ખ્યાલ આવે. આપણે જે સૂત્ર મેળવ્યું છે તે શું મળ્યું? TE ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટમાં આવી જશે 2HME ના છેદમાં E ઇન્ટુ E. આ સૂત્ર મળી ગયું. હવે આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દેવાની છે. કિંમતો તમે મૂકશો એટલે તમને જવાબ મળી જશે. ચલો મૂકી દઈએ કિંમતો. TE એટલે શું આવી જશે બોલો? TE ઊંચાઈ આપણને આપેલી છે 2 ગુણ્યા 1.5 10⁻² મીટરમાં આપણે પહેલે જ કન્વર્ટ કરી નાખેલી. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31. હવે એના પછી ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર નીચે 1.6 ગુણ્યા 10⁻19. વિદ્યુતભાર આપણને આપેલો છે, જોઈ લઈએ કેટલો આપેલો છે. વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10⁴ તો અહીંયા આવી જશે 2 ગુણ્યા 10⁴. તો હવે તમારે શું કરવાનું છે? પહેલે ઘાતાંકોને એક બાજુ લઈ લેવાના, બરાબર. એટલે સૌથી પહેલાં 10⁻², 10⁻31, બરાબર. એટલે તમારે અહીંયા ઘાતાંકો કરી લેવાના 10⁻², બરાબર છે, 10⁻31. પછી આ જે છેદના ઘાતાંકો છે તે ઉપર જાય એટલે એને પ્લસ કરી દેવાના 19, અને આ પ્લસ છે તો ઉપર જાય તો માઇનસ બની જાય. તો આનું કેલ્ક્યુલેશન સૌથી પહેલાં તમારે કરી લેવાનું. પછી આ જે 2 ગુણ્યા 1.5, 9.1 આ બધાનો ગુણાકાર કરવાનો કેલ્ક્યુલેટરથી, અને એને 1.6 અને 2 વડે ભાગાકાર કરવાનો. એટલે તમને જે ફાઇનલી જવાબ મળશે તે મળશે 2.91. તમે ગણતરી કરી લેજો, બરાબર. ગણતરી કરવામાં કંઈ એટલી બધી હાર્ડ નથી. 2.921 ઇન્ટુ 10⁻⁹ સેકન્ડ, -9 સેકન્ડ, બરાબર છે. આ તમને ગણતરીનો જવાબ મળી જશે. મૂકવાનું નથી, કેલ્ક્યુલેટર લઈને લાગવાનું છે, બરાબર છે. અને આ બધું કોના અંદર છે? વર્ગમૂળમાં છે, બરાબર. એટલે તમે જે આની ગણતરી કરશો એ બધી વર્ગમૂળમાં આવશે, અને પછી વર્ગમૂળમાંથી તમે જ્યારે ઘાતાંક બહાર કાઢો એટલે તમારી ઘાતાંક અડધી થઈ. ચલો આ એક ગણતરી તમને કરીને બતાવો એટલે તમને આગળ પ્રોબ્લેમ નહીં આવે. ચલો તો આપણે ગણતરી કરીએ. તો આ તમને 2 ગુણ્યા 1.5 એટલે કેટલા થઈ જાય? 3. અને 3 ગુણ્યા તમે કરો 3 ગુણ્યા 9.1, બરાબર. આપણે ગણતરી કરતા હતા તો પહેલે મેં કર્યા 2 ગુણ્યા 1.5 એટલે 3 ગુણ્યા 9.1 એટલે આવી જાય તમારો 27.1, બરાબર છે. ઉપરનો બધાનો ગુણાકાર કરી નાખ્યો. ચલો નીચેનો 1.6 ગુણ્યા 2 એટલે થઈ જાય 16 × 32 એટલે 3.2. અહીંયા આવી જાય 3.2. ચલો હવે ઘાતાંકો હાથે રમી લઈએ. ઘાતાંકો આવી જાય ઉપર, પહેલે બધાને ઉપર લઈ જાય તો
-2 અને -31 એટલે કેટલા થઈ ગયા? -33 બરાબર છે. એટલે અહીંયા લખી દઉં -33 અને આ પછી બચે +19 એટલે આમાં +19 કરીએ એના કરતાં પહેલાં -4 કરી દઈએ એટલે આ થઈ જાય તો મારા ટોટલ -33 એટલે -37 બરાબર છે. ટોટલ -37 અને +19 એટલે 37માંથી 19 જાય એટલે કેટલા બચે તમારા? અહીંયા તમારા બચી જાય 20 અગર માઇનસ કરીએ એટલે 17 એટલે 18 એટલે 19 દુ 38 થાય. એટલે જો આમાં અહીંયા છે સમજો 17માંથી 9 જાય એટલે કેટલા બચે? 8 બરાબર છે. 8 અને અહીંયા બચ્યા 2 માંથી 1 જાય એટલે 18 એટલે અહીંયા આવી જાય તમારા -18 એટલે ઘાતાંકોને આપણે જો કરીએ એટલે 27.1 ભાગ્યા 3.2 અને અહીંયા ઘાતાંક આવી જાય -18. ચલો હવે એના પછી આપણે શું કરીએ? 27.1 એનો ભાગાકાર કરીએ બરાબર. કોના સાથે ભાગાકાર કરીએ? 3.2 વડે. તો 3.2 તમે ભાગાકાર કરો એટલે અહીંયા આવી જાય 8.5. અહીંયા જો તમારે અહીંયા જો ગણતરી કરો એટલે કેટલી આવી જાય? 8.53 બરાબર છે. હવે અહીંયા 10⁻18 ઘાત. હવે જ્યારે વર્ગમૂળ તમે કાઢો એટલે આ ઘાતાંક અડધા થઈ જાય એટલે -18 અહીંયા કેટલા થઈ જાય? ડાયરેક્ટ -9 બરાબર છે. જ્યારે વર્ગમૂળ કાઢો એટલે આ જે ઘાતાંકો છે એના અડધા થઈ જાય. હવે 8.53નો જો તમે વર્ગમૂળ કાઢો એ તમને જવાબ મળી જાય 2.921. એટલે આ રીતે તમારે ગણતરી કરવાની છે બરાબર છે. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલાં જે અંદર હોય વસ્તુ એને ગુણાકાર કરી લેવાનો, પછી ઘાતાંકોને અલગ કરી લેવાના, પછી એનું વર્ગમૂળ કાઢી લેવાનું બરાબર છે. આ રીતે તમારે ગણતરી કરવાની છે. ઠીક છે. ચલો તો આટલો જે પોર્શન છે તમને ગણતરીનો ખ્યાલ આવી ગયો હશે. ચલો આ તો આપણે ઇલેક્ટ્રોનની ઝડપ મેળવી લીધી. તો આ જે સૂત્ર જેવી રીતે આપણે મેળવેલું છે ઇલેક્ટ્રોન માટે બરાબર છે એ જ રીતે આપણે સૂત્ર મેળવી શકીએ પ્રોટોન માટે. તો મેં પાછું સૂત્ર નથી મેળવતો, ડાયરેક્ટ ઇલેક્ટ્રોનની જગ્યાએ મેં હવે શું લખી દઉં? જો ઇલેક્ટ્રોનને લાગતો સમયની જગ્યાએ અહીંયા લખી દઉં પ્રોટોનને લાગતો સમય. અહીંયા મેં ઊંચાઈ 2h ની 2h રાખા. અહીંયા ઇલેક્ટ્રોનના દળની જગ્યાએ મેં લખી દેવા પ્રોટોનનું દળ બરાબર છે. અને એના છેદમાં E એટલે અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યાએ પ્રોટોનનો વિદ્યુતભાર આપણે લેવો પડશે બરાબર. એટલે યાદ રાખજો. એટલે અહીંયા પ્રોટોનનો વિદ્યુતભાર લેવો પડશે અને આ તો સેમ જ આવશે બરાબર. પછી આપણે શું કરવાની? એની અંદર બધાની કિંમત મૂકી દેવાની. ચલો પાછી કિંમત મૂકીએ એટલે 2 × 1.5 ગુણ્યા 10⁻2 ઘાત એટલે પ્રોટોનનું દળ આવી જશે તમારું 1.6 એટલે 1.67ની જગ્યાએ 1.7 તમે લખી શકો બરાબર. તો એક એપ્રોક્સિમેટ વેલ્યુ 1.67 લખો અથવા 1.7 લખો, કંઈ વાંધો નથી. -27 kg. એના છેદમાં આવી જશે પ્રોટોનનું જે વિદ્યુતભાર છે તો સેમ જ રહેશે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અને આ વિદ્યુત ક્ષેત્ર જે છે 2 ગુણ્યા 10⁴ ઘાત. આટલું જ રહેવાનું છે. શું બદલાય છે? ખાલી દળ બદલાઈ જાય છે બરાબર છે. તો આ દળ બદલાવાના કારણે હવે આની ગણતરી બદલાઈ જશે એટલે એનો જવાબ આવી જશે તમારા પાસે 1.3. હવે ગણતરી કેવી રીતે કરવાની છે એક વખત તમને બતાવી, પાછી નથી બતાવતો. 1.3 ગુણ્યા 10⁻7 ઘાત સેકન્ડ બરાબર છે. આ પ્રોટોનને પડવામાં લાગતો સમય. ખ્યાલ આવે છે? આ ઇલેક્ટ્રોનને લાગતો પડવામાં સમય હતો અને આ પ્રોટોનને લાગતો પડવામાં સમય. હવે જ્યારે આને ધ્યાનથી જોઈએ, આ વસ્તુને જ્યારે આપણે ધ્યાનથી જોઈએ તો તમને દેખાય છે કે ઇલેક્ટ્રોન ઝડપથી પડે છે અને પ્રોટોન વધારે સમય લે છે. એટલે બરાબર TP અને Tના સમય પરથી કહી શકાય કે ઇલેક્ટ્રોન ઓછા સમયમાં નીચે એટલે કે પતન પામે છે.
કોની સરખામણીમાં? અહીંયા લખીએ તો પ્રોટોનની સરખામણીમાં. ખ્યાલ આવી ગયો? એટલે ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત પતન પામે છે પ્રોટોનની સરખામણીમાં. પણ ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણે કોઈપણ વસ્તુ જ્યારે મુક્ત પતન કરવામાં આવે, સમજો આપણે મુક્ત પતન કરવા માટેનું સૂત્ર વિચારીએ તો S = V0T + 1/2 AT². મુક્ત પતન કરતું તો V0 = 0 મૂકી દઈએ અને A બરાબર આપણે ધોરણ 11માં G મૂકતા હતા, બરાબર? તો A બરાબર G મૂકી દઈએ તો આ સૂત્ર શું બની જશે? S = 1/2, આ આખું પદ 0 થઈ જશે. 1/2 A ની જગ્યાએ GT². તો અહીંયા T² = 2S/G. એટલે T બરાબર √2S/G. તો આ સૂત્રમાં તમને કશે દળ દેખાતું નથી. એટલે જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો એ કોના પર આધાર રાખે? તે અંતર, આ S એટલે શું છે? અંતર. કેટલું અંતર કાપે છે તે, અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે. અને ગુરુત્વ પ્રવેગ બધી જગ્યાએ અચળ છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8. એટલે ઇલેક્ટ્રોનનું મુક્ત પતન કરાવો કે પ્રોટોનનું મુક્ત પતન કરાવો, એના માટે લાગતો સમય કેવો હશે? સમાન. બરાબર? તો તમે કહી શકો કે જ્યારે પદાર્થ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનને મુક્ત પતન કરાવવામાં આવે, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે અંતર કાપવા માટે લાગતો સમય સમાન હોય. બરાબર? આટલું જ જો અંતર કાપવું હોય ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આપણે જો મુક્ત પતન કરાવતા હોય તો તે તેના દળ પર આધારિત નથી. બરાબર છે? એટલે આની અંદર અને આની અંદર આપણે એ જ વસ્તુ તફાવત કહી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રમાં આપણે પતન કરાવીએ છીએ ત્યારે તેમના પતન થવા માટે લાગતો સમય અલગ અલગ હોય, અને જ્યારે તેને મુક્ત પતન કરવામાં આવે ગુરુત્વાકર્ષણ બળની હેઠળ ત્યારે તેમને પતન કરવા માટે લાગતો સમય એક સમાન હોય. કેમ કે જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે છે ત્યારે તેના માટે લાગતો અંતર કાપવા માટે લાગતો સમય તેના દળ પર આધારિત નથી. આટલી વસ્તુ તમારે બતાવવાની નોંધમાં. બરાબર? નીચે આપણે સરખામણી કરવા માટે જે કીધેલું છે તે આટલું વસ્તુ કરી દેવાની. બરાબર? હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા દાખલાઓ સાથે મળીએ. તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર? કોઈ પણ તકલીફ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે બરાબર બોલો. અને જો વિડીયો પસંદ પડતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર છે? અને કોઈ પણ ડાઉટ હોય તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. તમારા ડાઉટ આવકાર્ય રહેશે.